મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ, જેને આપણે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ છીએ ને. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેને દરેકે જીવનમાં સિદ્ધ કરવાના છે. પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ. દુનિયામાં દરેક માણસને ધર્મની આકાંક્ષા અને આવશ્યકતા છે. કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા જ રાખે છે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોણ એવું છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? ક્રોધી વ્યક્તિને પણ સામે તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોણ એમ એવું છે કે મને કોઈ છેતરે? સામે તો એની ઈમાનદારી જ જોઈએ છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી જ ને. દુનિયાના કોઈ પણ માણસને અધર્મ જોઈતો નથી. બધાને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મની જ આકાંક્ષા છે. ભલે ધર્મ માને કે ન માને, ધર્મનું આચરણ કરે ન કરે, ઈચ્છા તો ધર્મની જ છે. ધર્મ એ કલાક બચે છે એ કરવાની એક્ટિવિટીનું નામ ધર્મ નથી. ધર્મ એ લાઈફની ડિમાન્ડ છે, આપણા આત્માની માંગ છે. આપણે બધા જ ધર્મ ઈચ્છીએ છીએ, પણ હા, પ્રકૃતિના પ્રભાવને કારણે ધર્મનું આચરણ ન કરી શકીએ એ જુદી વાત છે. બાકી એક નાનકડા બાળકને પણ ઊભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, તો એ સાચા જવાબ આપશે. ધર્મ અને અધર્મ કોણ નથી જાણતું? અહીંયા જેટલા બેઠા છો, જો હું પ્રશ્ન કરું, તમે હા કે નામાં જવાબ આપજો. માણસે ચોરી કરવી જોઈએ, હા કે ના? હા તો ના જોરથી તો બોલો. ક્રોધ કરવો જોઈએ, દયા રાખવી જોઈએ. જો બધાને બધી ખબર છે ને તોય થાય છે? કોને ખબર નથી? શું કરાય શું ન કરાય કોણ જાણતું નથી? દુર્યોધને એ જ કહ્યું ને મહાભારતમાં, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. કારણ પ્રકૃતિને વશ આપણે છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે પ્રકૃતિ આપણને તરવા નહીં દે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા નહીં દે. પણ જ્યારે પ્રકૃતિને પરાધીન છીએ તો કેમ ઉગરી શકાય? તો જે પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ન થઈ શકે એ કોઈના પ્રભાવથી થઈ શકે. જેમ સૂરજ ઉગે તો એના પ્રભાવથી કેવા કમળો ખીલી જાય. સૂરજ કઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલે છે ના, સૂર્યનો પ્રભાવ આવે એટલે કમળ ખીલી જાય. એમ જ બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવાનની શરણાગતિ. અને જ્યારે ભગવાનની શરણાગતિ લો છો અને ભગવાનના પ્રભાવમાં આવો છો ને, તો આપમેળે ધર્મના કમળો આપણા હૃદયમાંથી ખીલવા લાગે છે. સદગુણોના કમળો આપમેળે ખીલવા લાગે છે. તો પ્રયાસથી ન કરી શકો તો કોઈના પ્રભાવથી તરી જજો. કોઈ એવું સ્થાન, કોઈ એવો ગુરુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવું ગ્રંથ, કોઈના પણ એક એવા મહાનતમ તત્વના પ્રભાવમાં જીવન રાખજો, જેથી એ પ્રભાવથી તમારી અંદર ધર્મના કમળો ખીલતા રહે. એ સૂર્ય રૂપ એ પ્રભાવી તત્વ, કોઈ એક એ તત્વ જીવનમાં એનો પ્રભાવ રાખજો. કારણ કે આ પ્રકૃતિ તમને નહીં તરવા દે, પ્રકૃતિ પરવશ બનાવશે ઈચ્છાઓની. પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે દીવો પણ કરીએ ને તો દીવાનો પ્રકાશ ન દેખાય, એ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય. એમ જ પ્રભુનો પ્રભાવ આપણી પ્રકૃતિને શૂન્ય કરી દેશે, પ્રકૃતિને સહજમાં ઓગાળી દેશે. પછી પ્રકૃતિની અસર નહીં આવે, ભગવાનના પ્રભાવની અસર આવશે. તો ધર્મ, બીજો અર્થ, દરેકને જીવનના સુખના સાધનો જોઈએ છે, અર્થ પ્રકરણ આવ્યું. અને સુખ મેળવવું એ કોઈ પાપ થોડી છે. દરેકને સુખના સાધનો જોઈએ છે, અને સુખી થવું એ કોઈ પાપ નથી. સમાજ સુખી થાય એના માટે તો ધર્મ છે. તો ઘણી વાર આપણે એટલું બધું સાંભળીએ, વૈરાગીઓ ને સંન્યાસીના મુખે જ્યારે એવું સાંભળીએ, આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું પતન ને આ બધું, આ ગ્રહસ્થનો આ જ ધર્મ છે. ગ્રહસ્થી આ જ રીતે રહેવાનું. ધર્મ એમ ઈચ્છે છે કે તમે બધા જ ખૂબ સુખી થાઓ, અને એ જ તો ધર્મનું ફળ છે. સુખ જ તો છે, દુઃખી થવા માટે થોડી ધર્મ છે. અને કોઈ દુઃખ અને ભગવાન એને કોઈ મેળ થોડી છે. ઘણાને એમ જ થાય કે બસ
દુખી રહે ને ભગવાન મળે, સુખી ના મળે એવું કોને? ભાગવતમાં બધા જ રાજા મહારાજાઓની જ કથા છે. લગભગ 99% જોશો તો બધા રાજા મહારાજાઓની જ કથા છે. સુખની સામે કોઈ વિરોધ નથી. અને ઘણાને વિરોધ એમ થાય, આ તો કેમ થયા સુખી, અમે તો જાણીએ નામ તે. લોકો ન થઈ શકે ને એટલે સુખીના દોષો જોવા લાગે. આ સમાજની બહુ કમી છે. સુખનો વિરોધ જે સમાજ કરતો રહે છે, સમાજ ક્યારેય ઉન્નતિને પામતો નથી. સુખને સહયોગ કરો, સુખી વ્યક્તિથી પ્રેરણા લો, પ્રભુ પાસે આશીર્વાદ માંગો કે આવું અમારું છે. એક વ્યક્તિ સુખી વ્યક્તિ ઊભો હતો અને એક સામે સાધારણ વ્યક્તિ ઊભો હતો. એને કહ્યું, મારી પાસે 400ની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું છે? ટાઈમ તો એક જ બતાવે છે ને. ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ના, એક જ નથી બતાવતો. તારી 400ની ઘડિયાળ તારો ટાઈમ બતાવે છે, મારા 4 લાખની ઘડિયાળ મારો ટાઈમ બતાવે છે. અને એટલા માટે બીજા લોકોના સુખની ઈર્ષા કરવા કરતા સમર્થ બની બીજા ઉપર દયા અને મદદ કરવી સારી. અસમર્થ રહી સુખીની ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજાને મદદ કરવી સારી છે. એટલા માટે સમાજ ક્યારે પણ નેગેટિવ પંથે ન જવો જોઈએ. નકારાત્મક વિચારધારામાં ક્યારે જીવવો ન જોઈએ. ધર્મ બધાને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે. અર્થ પણ પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, ત્રીજું છે કામ. દરેકના જીવનમાં કોઈ ને કોઈ કામનાઓ રહેલી છે. અને કામનાઓ જ તો જીવનનો ફોર્સ છે ને, સોર્સ છે. વિવિધ કામનાઓ છે તો જ માણસને મહેનત કરવાની ઈચ્છા થાય, આગળ વધવાની ઈચ્છા થાય. બસ ભાગવત કામ એ કરે છે, કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડવાનું કામ કરે છે. કે કેવલ સ્વ કેન્દ્રિત કામનાઓમાંથી કાઢે છે અને તમારી કામનાઓના કેન્દ્રમાં ભગવાનને મૂકી દે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો, મારા ઠાકોરજી માટે. લૌકિક સિદ્ધિ પામવી એમાં કોઈ કમી નથી, પણ લક્ષ્ય અલૌકિક રાખો, લક્ષ્ય ઉત્તમ રાખો. ખૂબ મારે કમાવું છે અને કમાઈશ ને, આવી હોસ્પિટલ બાંધીશ, આવી સ્કૂલ બાંધીશ, આવું મંદિર બાંધીશ, આવું ભગવત ધામ બાંધીશ. લક્ષ્ય અલૌકિક રાખો તો લૌકિક સિદ્ધિઓ તો સ્વતઃ પ્રાપ્ત થઈ જશે. નહીં તો ઘણી વાર લોકો એમ કહે છે સમાજ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ. લોકોની હોશિયારી જુઓ, બંનેને ઓપ્શનમાં બતા. આ બંને ઓપ્શન છે જ નહીં. લોકોની ચતુરાઈ એવી છે, આ ભગવત સેવા કરવા કરતા સમાજ સેવા, આ ઓપ્શન નથી. તમે વડોદરાથી મુંબઈ જવા નીકળો ને તો સુરત તો વચ્ચે આવી જ જાય. સ્પેશિયલ જવું ન પડે. જે પ્રભુની સેવા કરવા નીકળ્યો હોય ને એના હૃદયમાં માનવ માટે કરુણા પ્રગટી જ જાય. એને જુદું કરવાની, જે ભગવાનને પ્રેમ કરે, પ્રકૃતિને પ્રેમ કરે, માનવને પ્રેમ કરે, ગરીબને મદદ કરે, પશુને પ્રેમ કરે, પંખીઓને પ્રેમ કરે, જીવ જંતુઓને પ્રેમ કરે, આ બધા પ્રેમ હૃદયમાં પ્રગટ્યા ન હોય ને તો ભગવાન માટેનો પ્રેમ પ્રગટી જ ન શકે. એટલે ક્યારે પણ એવી એક માન્યતામાં ન રહેતા કે આ બંને ઓપ્શનમાં છે કે કયું ચૂઝ કરું. આ ઓપ્શન છે જ નહીં. આ એક જ રસ્તામાં આવતા જુદા જુદા પડાવો છે. જે ઈશ્વરને પામવા નીકળે છે એના જીવનમાં માનવ માટેની કરુણા સહજ પ્રગટી જ જાય છે. એટલે એ વિચારવું છે. ભગવાન પાસે તો આપણે જઈને આપણા હૃદયને વધારે ભાવુક બનાવીએ છીએ. ઠાકોરજી પાસે જઈને માંગીએ છીએ કે પ્રભુ એવી શક્તિ આપજે કે તારા સર્જનની પણ સેવા કરી શકું. તારા સ્વરૂપની સેવા તો કરું છું, પણ તે જે સર્જ્યું છે ને એની પણ સેવામાં હું જોડાઈ શકું છું. એટલે બહુ સહજ છે. પ્રભુ પાસે, પ્રભુ માટે જેને ભાવુકતા, અરે જે દેખાતો નથી એને જે પ્રેમ કરી શકે છે તો દેખાય છે એના માટે પ્રેમ પ્રગટે, એમાં શું આશ્ચર્ય છે. એટલે કોઈ આવા લોજિક આપતું હોય ને, માનવ સેવા કે પ્રભુ, આ બંને ઓપ્શન ન માનતા. આ પ્રભુ તરફ જવાના પડાવો છે. માનવની જોડે પ્રેમ કરતા, સેવા કરતા 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 જ્યારે એના મનમાં એ આત્માનો ભાવ જાગશે કે આ બધાનું સર્જન કોણે કર્યું છે, આ બધાને સુખી કરી કોણ શકે છે, તો કે પરમાત્મા. રોજ સત્કર્મ કરી અને પરમાત્માને પગે લાગવા જજો કે પ્રભુ તું કરાવે છે અને તું મને આ સત્કાર્ય માટે નિમિત્ત કરે છે. મને સેવા કરવાનો ક્યારે અહંકાર ના આવે એવા મને આશીર્વાદ આપજે. પ્રભુ પાસે જઈને તમારા સંચિત થયેલા પુણ્યો પણ ભગવાનના ચરણોમાં મૂકી દો.
તો કામનાઓમાંથી નીકળી ભાવનાઓ તરફ ગોપીઓ દધી વેચવા નીકળે છે, પણ મને તો ઠાકોર મુદારી પાદાર પિત ચિત્તવૃત્તિ તો ઠાકોરજીના ચરણમાં છે. મહિલો વેચવા નીકળી હોય મથાના બજારમાં અને મન મોહનમાં લાગે એટલે બૂમ પાડતી બૂમ પાડવા લાગે, કોઈ મોહન લો મોહન લો મોહન લો. આ જ છે કામનાઓમાંથી ભાવનાઓ તરફ જવાનો રસ્તો. ચોથું પ્રકરણ મોક્ષ પ્રકરણ. દુનિયાનો દરેક વ્યક્તિ મુક્તિ ઈચ્છે છે. જે મેળવ્યું છે એને છોડીને આનંદ આવે છે માણસ. આ મુક્તિ સ્વભાવ છે માણસનો, એ પ્રયાસ નથી, સ્વભાવ છે. જે મેળવ્યું એનાથી છૂટીને આનંદ આવે. એમ થાય કે આપણું એક ઘર બની જાય, ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવી, 56 ભોગ કરાવી, મારું એક ઘર, અને ઘર બની ગયું. હવે એ જ ઘરમાંથી 1 વર્ષ સુધી તમને કોઈ ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? અરે ઘરમાં જ રહેવાનું છે, બધા બહાર જાય છે ને આપણે જ ઘરથી ક્યાંય નથી જતા. કેમ? આ ઘર માટે તો માનતા રાખી હતી ને, હવે છોડીને આનંદ આવે છે. મુક્તિ આનંદ આપે છે. એમ છે એક બાળક થઈ જાય તો સારું, એક બાળક થઈ ગયું, આ સ્કૂલે જાય તો શાંતિ. કેમ? આના માટે તો માનતાઓ રાખી હતી. પેલા કે ને કે બાળક માટે રાંદલ તેડે, પણ બાળક થઈ જાય પછી એને કોઈ ના તેડે. પેલો કે તું તેડ, પેલો કે હા તેડે. આજ માણસ જે મેળવ્યું છે એનાથી મુક્ત થઈને આનંદ આવે. મોટું ઘર બાંધી અને પછી એમ થાય 7 દિવસ નેચરોપેથીમાં જઈ આવીએ. અને લોકો એવી નેચરોપેથીમાં આજકાલ તો જાય લાઇટ ના હોય ને કંઈ પાણી ના હોય ને બધું ઓર્ગેનિક ખેતીમાંથી ફૂડ આવે ને પાછો 7 દિવસ શું રહીને શું કે ફ્રેશ થઈ ગયા. તો આમાં જ થતા હતા તો ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. જે મેળવ્યું છે ને એમાંથી છૂટીને માણસને આનંદ થાય છે. તો 4 પ્રકરણની ચર્ચા. ધર્મ પ્રકરણમાં દક્ષની કથા આવી. 16 કન્યાઓ, 13 કન્યા ધર્મને પરણાવી અને ત્યાં મનુની કન્યાના વંશમાં બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ પ્રગટ થયા છે. અહીંયા 13 કન્યાઓ ધર્મને પરણાવી, 14મી કન્યા સ્વાહા અગ્નિદેવને પરણાવી. એટલે જ યજ્ઞ કરતા હોય ત્યારે સ્વાહા સ્વાહા, કારણ કે અગ્નિદેવની પત્નીનું નામ છે સ્વાહા. પિતૃયજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલીએ, કારણ કે પિતૃની પત્નીનું નામ છે સ્વધા. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે થયા. પ્રશ્ન કર્યો કે મહાદેવજીનો દક્ષ જોડે વેર કેમ બંધાયો? કહ્યું પ્રવેશ કર્યા સભામાં, મહાદેવજી પ્રભુના ધ્યાનમાં હતા, ઊભા ન થયા. ઊભા ન થયા અને અમને આ દક્ષને અપમાન જેવું લાગ્યું. મોટું પદ, સત્તા, પ્રતિષ્ઠા મળીને અને માણસ જેટલો મોટો થતો જાય ને એટલી નાની નાની વાતોમાં અપમાનનો અનુભવ કરતો જાય. એક વસ્તુ યાદ રાખજો, તમને દુનિયામાં ભગવાન કેટલાય સમર્થ બનાવે, ગમે તેટલા સમર્થ બનાવે, પણ તમારું સામર્થ્ય ક્યારે પણ ભગવાનની ભક્તિને આડે ન આવી જાય એના માટે સાવધાન રહેજો. કારણ કે જ્યારે સાધારણ હોઈએ ત્યારે ગમે ત્યારે હવેલીમાં પહોંચી જઈએ, કથામાં પહોંચી જઈએ, સત્સંગમાં પહોંચી જઈએ, પછી સામર્થ્ય આવી જાય. આપણને ક્યાં જે ફોન કર્યો છે, આપણને ક્યાં કથાનું ઇન્વિટેશન મળ્યું છે, આપણને ક્યાં બોલાવ્યા છે, પછી આપણી મોટાઈ આપણી ભક્તિને આડે આવવા લાગે. અને ત્યારે મનુષ્ય સાવધાન થઈ જવું કે મારું સામર્થ્ય સમાજને બતાવવા માટે બરાબર છે, પણ મારું સામર્થ્ય ભગવાનને ન બતાવાય. કારણ કે પ્રભુ તો સર્વ સમર્થ છે. મારું તો સામર્થ્ય આજે છે ને કાલે નાય રહે, પણ સર્વ સમર્થ તો હરિ છે. જો પ્રભુના દર્શન એટલે પોતાના અહંકારનું વિસર્જન. જ્યારે ઠાકોરજી આગળ ઊભા હોઈએ ને, કોઈને પોતાના ધનનું સામર્થ્ય હોય, મદ હોય, અને ઠાકોરજીના વક્ષસ્થળમાં કૌસ્તુભ મણીને જુએ ને, એમ થાય આ એક કૌસ્તુભ મણીની આગળ મારા જેવા તો કરોડો લોકો સમાઈ જાય. એટલે ધનનું સામર્થ્ય ઓગળી જાય. કોઈને રૂપનું મદ હોય, પ્રભુને જુએ, અરે રૂપ તો આને કહેવાય કે જે શાશ્વત સુંદર છે. મારી સુંદરતા તો આજે છે ને કાલે નહીં રહે, એટલે રૂપનો મદ ઓગળી જાય. કોઈને બળનું મદ હોય, મારા જેવો તાકાતવાન કોઈ નહીં, ભગવાનને જુએ અને થાય કે ભ્રુકુટી વિલાસથી જે સૃષ્ટિનું વિસર્જન કરી નાખે, એની આગળ મારું સામર્થ્ય શું કામ? એટલે પ્રભુના દર્શન કરવા જવું એટલે શું? પોતાના સર્વ મદોનું વિસર્જન કરી દો. પ્રભુના દર્શન એટલે આપણા અહંકારનું વિસર્જન. એટલે જ્યારે પણ પ્રભુ પાસેથી આવીએ ને પાછા, ત્યારે ભાર વગરના થઈ આવીએ. કારણ કે માણસને ભાર શેનો હોય છે? પોતાના જ ભેગા કરેલા સામર્થ્ય.
ચિંતા કોની હોય છે? પોતાના જ યશની. ક્યાંક એ ન હણાઈ જાય. એટલા માટે જેને ભક્તિના માર્ગે ચાલવું છે એને સદાય દીનતાનો ભાવ રાખો. પ્રભુ બધા, જો પાપી માટે ભગવાનના દ્વાર ક્યારે બંધ થતા નથી. ગમે તેવું તમે પાપ કર્યું હોય, પ્રભુ ક્યારે તમારા દરવાજા તમારા માટે બંધ નહીં કરે. પણ અહંકારી માટે ભગવાનના દરવાજા હંમેશા બંધ છે. અને અહંકારની સંભાવનાઓ કેટલી છે. હાથ રાસમાં ગોપીઓએ ઠાકોરજીનો પકડ્યો છે. રાસ જેવી લીલા ચાલી રહી છે, ભગવાનનો હાથ હાથમાં છે, અને તોય ગોપીઓને મદ આવી ગયો. તો આપણો હાથ છૂટે તો અનંત જન્મોનો અંતરાય થઈ ગયો છે. કેટલા સહસ્ત્ર પરિવત્સર જન્મો ભગવાનથી વિખૂટા પડે આપણને થયા છે. તો આપણી અંદર તો કેટલી સંભાવનાઓ છે મદ આવવાની. અને એટલા માટે એક હાથ પ્રભુનો પકડ્યો હોય તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી અહંકાર ક્યારે જીવનમાં આવે. જો એક હાથથી ગુરુના ચરણ પકડ્યા હશે તો અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુ ક્યારે મદ નહીં આવવા દે. અહીંયા દક્ષને મદ આવ્યો મહાદેવજી, અને આવા વૈષ્ણવાનામ યથા શંભુ એમ કહ્યું છે. વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે શીખો. કોને વૈષ્ણવ કહેવાય? મહાદેવજી શીખવાડે છે. અને અહીંયા વેર બંધાયો, અને જ્યારે સસરા અને જમાઈ વચ્ચે વેર બંધાય ને તો દીકરીનું આવી બને. સ્ત્રીનું નામ છે દુહિતા. દુહિતા બંનેનું હિત કરે, એ જ દુહિત. મહાદેવજી માટે વેર બંધાયો. કહ્યું, મારું બાન નથી જાળવ તો મારો જમાઈ થઈને યજ્ઞમાં એનો ભાગ બંધ કરાવી દઈશ. પહેલો યજ્ઞ હું કરીશ. અને વિશાળ યજ્ઞ કર્યો દક્ષે. બધા માટેના ભાગ કાઢ્યા. મહાદેવજીને આમંત્રણ ન આપ્યું. વિમાનો જઈ રહ્યા છે, સતી મહારાણી જુએ છે આ ક્યાં જઈ રહ્યા છે. નારદજી આવ્યા ને કહેવા લાગ્યા, અરે તમારે પિતાને ત્યાં આટલો મોટો યજ્ઞ છે, અને દીકરી હોય તો પહેલા પહોંચી જવાનું હોય. પિતાને ત્યાં યજ્ઞ હોય તો, પિતાને ત્યાં કોઈ સારો પ્રસંગ આવે, અને સારો પ્રસંગ તો દીકરીઓથી જ શોભે. દીકરીઓ તો વહેલી પહોંચી જાય, અને દીકરીઓ ઘરમાં આવે ત્યારે જ તો પ્રસંગ જેવો લાગે. થયું કે મારે પણ જવું છે. મહાદેવજીને કહ્યું, મહાદેવજીએ કહ્યું કે આપણને આમંત્રણ નથી આપ્યું. અને ખોટું ન લગાડતા, મારું અપમાન કરવા માટે જ તમારા પિતા યજ્ઞ કરી રહ્યા છે. આપણને આમંત્રણ સુદ્ધા નથી. કહ્યું કે આટલી જગ્યાએ આમંત્રણ થોડી હોય. પ્રભુને ત્યાં, ગુરુને ત્યાં, સુરતને ત્યાં, પિતાને ત્યાં સમાચાર મળે ને પહોંચી જવાનું. ત્યાં આમંત્રણની રાહ થોડી જોવાય. ન જાઓ તો સારું. માન્યા નથી સતી મહારાણી, હટ પકડી છે, મારે તો જવું જ છે. નંદીને સાથે મોકલ્યા. મનમાં વિચાર કરીને જાય છે, મારા પિતા મને જોશે તો ગળે લગાડી લેશે, મારી માતા મને જોશે તો કેટલી પ્રસન્ન થશે. પણ જ્યાં યજ્ઞમાં પ્રવેશ કરે છે, માતાએ સામે જોયું પણ મોં વાળી દીધું. આઘાત લાગ્યો. મારી માં મારી સામે જોવા તૈયાર નથી. પિતાએ પણ નજર ઊંચી કરીને પાછી ફેરવી લીધી, અને એવો આઘાત લાગ્યો, અરે મારા પિતા મારાથી મોં મરોડે છે. યજ્ઞમાં જોયો તો ક્યાંય મહાદેવજીનો ભાગ નથી. મારા પતિનું આટલું મોટું અપમાન થઈ રહ્યું છે. કેટલું મને મના કરી મહાદેવજી, પણ હું માની નહીં. હટ કરીને આવી. મારા પતિનું અપમાન જ્યાં થઈ રહ્યું છે ત્યાં હું આવી. એટલું આત્મગ્લાની થઈ. અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવ્યો. બળબડ 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 અગ્નિમાં બળવા લાગ્યા સતી મહારાણી. અને જ્યાં બળબડતા જોયા, નંદી ભાગતા ભાગતા મહાદેવજી પાસે ગયા. અરે આ રીતે યોગાગ્નિમાં બળી ગયા છે. મહાદેવજીએ જટા ખોલી, જટામાંથી એક લટ કાઢી, પછાડી વીરભદ્ર પ્રગટ થયો. ગણોને કહ્યું, જાઓ યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. શૈલ શૃંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ ગંગાદી તરંગમાલ વિમલ નીર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की भोरी भाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी बरसाजे रुंड की कंठमाल विशद हृदय कुशाल स्फटिक जाल रुद्रमाल हृदयाल राजे बम 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 डमरू बाजे नाद भेद स्वर समाजे शंकर महाराज आज तांडव नाचे. પર્વતોના શિખરો તરવા લાગ્યા. નદીના વહેણો બદલાઈ ગયા. ચારે બાજુ હાહાકાર થઈ રહ્યો છે. મહાદેવજીના ગણોએ આક્રમણ કર્યું યજ્ઞમાં. સ્વાહા કરતા હતા. હાથ કાપી નાખ્યા, કોઈના મસ્તક કાપી નાખ્યા. આખા યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો, અને દક્ષનો પણ શિરચ્છેદ કરી દીધો. આખો યજ્ઞનો વિધ્વંસ. ચારે બાજુ યજ્ઞને વિખેરી નાખ્યો.
અને કહેવાય છે કે દક્ષનું મસ્તક પાછું લગાડ્યું અને બકરાનું મસ્તક લગાડ્યું. ભક્તનો વિરોધ કરીને ધર્મ પણ થતો હોય ને તો ભગવાન એ ધર્મને પણ સફળ થવા દેતા નથી. અને એટલા માટે કોઈ પણ ધાર્મિક કાર્ય ક્યારે પ્રતિસ્પર્ધાથી નહીં કરવું, કોઈને દેખાડવા માટે નહીં કરવું અને કોઈનું અપમાન કરવા માટે નહીં કરવું. કારણ કે જ્યારે કોઈ પણ ધર્મ કાર્ય હીન ભાવનાથી થાય છે ત્યારે ભગવાન એને સફળ થવા દેતા નથી. કોઈ પણ શુભ કાર્ય શુભ હેતુ સાથે થવા જોઈએ, શુભ સંકલ્પ સાથે. ઈરપરા પરિવારને કેવી ભાવ, બધા વૈષ્ણવ લાભ લે, બધા આનંદથી શ્રવણ કરે, બધાને અનુકૂળ થાય વ્યવસ્થા. પહેલેથી આ જ ભાવ, આપણે બધા વૈષ્ણવને લાભ લેવડાવો. જ્યારે પણ કથાની વાત થઈ તો એ જ વાત, આપણે તો બધા વૈષ્ણવને લાભ લેવડાવો. જ્યારે જ્યારે અરવિંદભાઈ મળતા, કથાની વાત થાય, એમના મુખે એક જ શબ્દ હોય, બધા વૈષ્ણવ ખૂબ લાભ લે. જ્યારે શુભ સંકલ્પ સાથે આવા શુભ યજ્ઞો થાય ત્યારે એ શુભ યજ્ઞો બધાને સફળ થતા હોય છે. જેટલા લોકો એ યજ્ઞમાં હાજર હોય, કારણ કે આ પણ જ્ઞાન યજ્ઞ છે, આ પણ ભક્તિ યજ્ઞ છે, એ યજ્ઞ બધાને સફળ થાય. અહીંયા આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, બે રાણી છે, સુરુચિ અને સુનીતિ. આધ્યાત્મિક અર્થ કરીએ તો જન્મ લેનારો દરેક બાળક ઉત્તાનપાદ હોય, મસ્તક નીચે ને પગ ઉપર. જન્મ લે એટલે સામે બે નીતિ આવે, બે રસ્તાઓ આવે જીવનના, સુરુચિનો માર્ગ અને સુનીતિનો માર્ગ. ઉપનિષદના શબ્દોમાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ, યોગનો માર્ગ અને ઉપભોગનો માર્ગ. અનેક અનેક અર્થો કરી શકાય. સુરુચિ માનીતી છે, સુનીતિ અમાનીતી છે. રુચિ હોય ને એને હંમેશા સારું જોઈએ, લેટેસ્ટ શું, નવું શું, ઉત્તમ શું, એટલે સુરુચિનો પુત્ર છે ઉત્તમ. અને નીતિના માર્ગે ચાલતો હોય એ શાશ્વતતાને શોધે. સારું તો બરાબર છે, પણ સાચું શું છે, સાથે શું આવવાનું છે, એ શાશ્વતતાને શોધે. એટલે સુનીતિને પુત્ર છે ધ્રુવ. પ્રસિદ્ધ કથા છે, એકવાર બંને બાળકો ખેલી રહ્યા હતા, રમી રહ્યા હતા, અને રમતા રમતા ઉત્તમ પિતા પાસે આવ્યો, કૂદકો મારીને પિતાના ખોળામાં ચડી ગયો. અને જ્યારે આ દ્રશ્ય ધ્રુવે જોયું, એને થયું કે મારો ભાઈ બેઠો છે તો હું કેમ ન બેસું. એ પણ ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જ જાય ત્યાં દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ધ્રુવનો અને ફેંક્યો એને દૂર. પિતાના ખોળામાં બેસવું છે, જા પહેલા વનમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, અને ભગવાન વરદાન માંગવાનું કહે ને ત્યારે માંગજે કે મારી કુખે તું જન્મ લે તો જ તું પિતાના ખોળામાં બેસીશ. અને જ્યારે આવી વાત કરી ત્યારે બહુ જ મનમાં લાગી આવ્યું ધ્રુવજીને. રડતા રડતા પોતાની માં સુનીતિ પાસે આવ્યા, સમગ્ર વૃત્તાંત કહ્યું કે આવું બન્યું. આ તો સુનીતિ માં છે. એટલે જ વિચારકો કહે કે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારે કમી નહીં આવે. શ્રેષ્ઠ માતાઓ જે સમાજમાં હશે ને ત્યાં મહાપુરુષોનું યોગદાન એ સમાજને કરતી જ રહેશે. કારણ કે બાળકનો પહેલો ગુરુ માં હોય છે, અને માની અસર આજ સુધીના જેટલા મહાત્માઓ થયા ને પોતાની બાયોગ્રાફી લખી, આત્મકથા લખી, એ બધાએ પોતાની માતાને અવશ્ય યાદ કરી છે. અમુક તત્વો એવા છે ને કે જેના ઋણ ક્યારે ચૂકવાય નહીં, એનો તો આભાર જ મનાય. સુનીતિએ કહ્યું, જો બેટા જે બન્યું એ તો બરાબર છે, પણ શા માટે બન્યું એને સમજ. ભગવાન કદાચ કંઈક મોટું આપવા માંગે છે. અને વાત સાચી છે, હું તો કહું છું, તારી માં સુરુચિ એ તારી માં નથી, તારી ગુરુ છે. કારણ કે જે વાત આજ સુધી મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ તને કહી. ના, એને તો એમ કહ્યું માં કે વનમાં જા, તપ કર, ભગવાન મેળવ. હા બેટા, તારે બેસવું જ છે પિતાના ખોળામાં, તો એવા પિતાના ખોળામાં ન બેસીસ જે આજે છે ને કાલે નહીં રહે. બેસવું હોય તો એવા ખોળામાં બેસ કે જ્યાંથી તને કોઈ ઊભું ન કરે, જ્યાંથી ક્યારે ઊભા ન થવું પડે, એવા પરમ પિતાની ગોદમાં જઈને બેસ. અને 5 વર્ષનો ધ્રુવ ઘરની બહાર નીકળે છે, વનમાં જવાની તૈયારી બતાવે છે. નારદજીને ચિંતા થઈ કે આ ધ્રુવજી ક્યાંક આવેશમાં આવીને જઈ રહ્યા છે અને ક્યાંક એ ગભરાઈને એની તપશ્ચર્યા, એની ઉપાસના અડધી ન રહી જાય. લાવ પરીક્ષા કરી જો. ધ્રુવ પાસે આવ્યા, કહેવા લાગ્યા, અરે તું વનમાં જાય છે, વનમાં તો કેવા હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, તને ખાઈ જશે.
ના, હવે કોઈ ડર નથી. નક્કી કર્યું છે મનમાં, પરમ પિતાની ગોદમાં બેસવું છે. બહુ જ મન ડગાવવાની કોશિશ કરી પણ ડગ્યા નહીં ધ્રુવજી. અને જોયું કે સંકલ્પ મજબૂત છે, દ્રઢ છે. દ્વાદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. કહ્યું, જા વ્રજમાં જા. યમુનાજીનો પરમ પાવન તટ છે અને ત્યાં મધુવન નામનું વન છે અને ત્યાં યમુનાજીનો પવિત્ર કાંઠો છે. યમુના પાન કરજે, તપ કરજે, ઠાકોરજી તારા પર કૃપા કરશે. જો એમ જોવા જાઓ તો ધ્રુવજી એ સૃષ્ટિ સર્જનની લગભગ 4થી 5મી પેઢી આવે. મનુ શત્રુપા અને ત્યાં ઉત્તાનપાદ રાજા એમના પુત્ર અને ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ છે. એમ જોવા તો સૃષ્ટિ સર્જનની 4થી પેઢીએ. અને અહીંયા નારદજી એમ કહે છે કે જ્યાં પ્રભુ અખંડ વિહાર કરે એવું મધુવન લીલા ભૂમિ છે. તો કૃષ્ણ તો હજી પ્રગટ્યા નથી. અહીંયા જ મહાપ્રભુજી આપણને સમજાવે છે કલ્પ ભેદની લીલાઓ. કે આ બધી લીલાઓ નિત્ય છે, અખંડ છે અને કલ્પ ભેદથી જુદી જુદી લીલાઓ થાય છે. નિત્ય યમુના જલના પાન કરતા એટલે યમુનાજીની કૃપાથી ધ્રુવજી ઉપર જલ્દી કૃપા ઠાકોરજીએ કરી. કારણ કે યમુનાજી ના જે પાન કરે, ન જાતું યમ યાતના ભવતી તે પય પાનત મુકુંદ રતિવર્ધની. જો યમુનાજીના પાન કરો ને, યમુનાજીનું ગાન થાય, યમુનાજીના દર્શન થાય, યમુનાજીના પાન દર્શન, સ્નાન, પાન, આચમન, આ ચારે રીતે યમુનાજીનો આરાધનનો પ્રકાર બતાવ્યો છે. પણ મહાપ્રભુજી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન આપણને કરાવે છે કે આ યમુનાજી છે કોણ? તમે કયા સ્વરૂપે યમુનાજીને જુઓ છો? 3 સ્વરૂપ યમુનાજીના બતાવ્યા: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. યમુનાજીને જ્યારે જલ રૂપે જુઓ છો એ યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજી પરમ પાવન તીર્થ છે, સ્નાન કરવાથી પાપ જાય. તીર્થ બુદ્ધિથી યમુનાજીને જુઓ, એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. પણ મહાપ્રભુજી એની પણ ઉપર આપણને લઈ જાય અને આજ્ઞા કરે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. આ તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને સખી સ્વરૂપે જ્યારે યમુનાજીને જુઓ છો તો એ યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.